હાય, હું ડૉક્ટર કૃણાલ પટેલ એઝ અ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ગેસ્ટ્રો પ્લસ હોસ્પિટલ ખાતે સેવા આપું છું. આજે આપણો ટૉપિક છે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝમાં શું આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે એ જોવું જોઈએ કે જમવાનું. તો જમવામાં આપણે શક્ય એટલું ચા કે કોફી આપણે વધારે લેતા હોય તો એને શક્ય એટલી ઓછી કરીને આપણે બંધ કરવી જોઈએ. બહુ તીખાશ કે તળેલી વસ્તુ ના ખાવી જોઈએ. બીજી વસ્તુ કે જમ્યા પછી 2 કલાક સુધી આપણે આડું નથી પડવાનું કે સૂવાનું નથી, કે જેથી આપણો એસિડ કે જે બી વસ્તુ છે ઉપર ના આવે ને આપણી જે બી અન્નનળીની મ્યુકોઝા છે એને ડેમેજ ના કરે. ત્રીજી વસ્તુ કે જ્યારે બી આપણે સૂઈ જતા હોય ત્યારે આપણો માથાવાળો ભાગ શક્ય એટલો 8 ઇંચ જેટલો એ વખત એ સાઈડનો બેડ આપણો ઊંચો હોવો જોઈએ. તો રાત્રે બી આપણને જે વાલ આપણો લૂઝ છે અન્નનળી અને હોજરી વચ્ચેનો, એના લીધે જે એસિડ ઉપર આવતું હોય એ આવતું અટકી જાય. અને આપણું જો વજન વધારે હોય આપણે કે ઓબેઝ હોય તો શક્ય એટલું આપણું વેટ લોસ કરવું જોઈએ, સ્ટાર્ટિંગથી 10% વેટ લોસ સાથે. આપણા આટલા લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી સારી એવા પ્રમાણમાં તમને રાહત મળી શકે છે. થેન્ક યુ.